નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, 2 દિવસનું ખેડાનું વરસાદી વાતાવરણ છે એ આપણે આ વિડીયોમાં શેર કરીશું। ગઈકાલ તારીખ 6/8/2024ના દિવસનો આ વિડીયો છે। સરદારસિંહની પ્રતિમા છે અને સરદાર ચોક છે, એટલે આપણે હંમેશા ખેડાનું મુખ્ય બજાર જે ગણો હોય તે આ જ ગણાય છે, એટલે આપણે ખાસ અહીંથી જ શરૂઆત કરીએ છીએ। ગઈકાલનો વિડીયો છે 6ઠી તારીખનો, અને બપોરે 12:30 વાગ્યાના અરસામાં વરસાદ જે પડી રહ્યો હતો એનો માહોલ છે। આપણે રાજા શોપિંગ સેન્ટરમાં એક લટાર લગાવીએ છીએ, અને આજના વ્લોગનું નામ આપણે ખેડા શહેર એક લટાર, એટલે આપણે ખેડા શહેર લટારનો લાસ્ટમાં એક વિડીયો થોડો બતાવીશું। અને ત્યારે શોપિંગમાં આપણે ચક્કર લગાવી રહ્યા છીએ, અને વરસાદ તમે જુઓ છો, સરસ પડી રહ્યો છે વરસાદ, અને ઉપર ધાબા ઉપરથી કંઈક જમા થયું છે પાણી, અને અત્યારે બોર્ડ ઉપર પડી રહ્યું છે, અને ત્યાંથી વધારે છાંટા ને બધું પડી રહ્યું છે, આપ જોઈ રહ્યા છો। પાછળ છાત્રાલય શોપિંગ સેન્ટર છે। વરસાદ સરસ ચાલુ છે, લગભગ 2 કલાકથી વરસાદ ચાલુ છે। અને હવે આજે આપણે 7 તારીખનો નજારો છે, અને આપણે ચિરાગભાઈની ઓફિસમાં બેઠા છીએ, અને અહીંયા ચિરાગભાઈ ગરમ ગરમ ભજીયા લાવ્યા છે। ઉપવાસ છે એટલે ફરાળી ગોટા પણ છે, મેથીના ગોટા છે, દાળવડા છે અને કાંદાવડા છે। આપ જોયો, આ ફરાળી ગોટા છે। કોઈનો ઉપવાસ હોય તો ત્યાં શ્રાવણ મહિનો પવિત્ર ચાલે છે, એટલે ફરાળી ગોટા પણ છે, અને બધા પ્રકારના ભજીયા ચિરાગભાઈ લઈ આવ્યા છે। એટલે આપણે ચિરાગભાઈની ઓફિસમાં જ અત્યારે બેઠા છે, અને અત્યારે બહાર વરસાદ પડતો નથી, માહોલ વરસાદી છે, પરંતુ વરસાદ પડતો નથી, એટલે આપણે ચિરાગભાઈની ઓફિસમાં બેઠા છીએ। અને પ્રવીણભાઈ છે, નડિયાદથી આવ્યા છે, પાછળ મનોજભાઈ બેઠા છે, અને આ બધા ભજીયા અત્યારે વરસાદી મોસમમાં વાતાવરણ ઠંડુ જ છે, એટલે બધા ભજીયા ખાઈ રહ્યા છે ગરમા ગરમ, અને ભજીયા પણ અલગ અલગ પ્રકારના ભજીયા લાવ્યા છે। જો મનોજભાઈ છે આ, અને ખૂબ જ ટેસ્ટી ઉપવાસી ભજીયા પણ છે। પ્રવીણભાઈ છે, નડિયાદથી આવ્યા છે, વિશાલ છે, સોખડાથી આવ્યો છે, ચિરાગભાઈ છે, અને બાજુમાં રમેશભાઈ બેઠા છે, ગોબડદથી આવ્યા છે। અને ચિરાગભાઈની પ્રેસ ઓફિસમાં આપણે બધા દાળવડા અને ઉપવાસી ફરાળી ભજીયા અને દાળવડા, મેથીના ભજીયા, કાંદાવડા પણ છે, અને ખાસ તો આપણે પેલા ખેડાના સૌથી લોકપ્રિય છે દાબળા, એ દાબળા પણ છે। અને માહોલ એવો છે એટલે જરા ભજીયા ખાવાની મજા આવે છે, અને બધા મિત્રો અત્યારે ભેગા થયા છે તો સાથે મળીને ભજીયા ખાઈ રહ્યા છીએ। જુઓ, સરસ ગરમા ગરમ ટેસ્ટી ભજીયા છે, અને બધા મિત્રો માહોલની વાતો કરી રહ્યા છે, વરસાદી માહોલની વાતો કરી રહ્યા છે। થોડી ખેતીવાડીની ડાંગર રોપાઈ ગઈ છે એવું ગામડામાં, એની પણ વાત ચાલે છે। પ્રવીણભાઈ એમના નડિયાદની શહેરની વાતો થોડી કરે છે। ભાઈ વિશાલ સોખડાથી આવ્યો છે, અને ચિરાગભાઈ ને રમેશભાઈ છે, ગોબડદથી આવ્યા છે, અને એમણે પણ ડાંગર રોપી દીધી છે, એની પણ વાત કરી છે। ને હરીશભાઈ ફોટોગ્રાફર હવે આવ્યા છે, એમની એન્ટ્રી થઈ ગઈ છે, કોઈ કામ અર્થે ચિરાગભાઈને ઓફિસમાં આવ્યા છે કામ લઈને। અને મિત્રો, પછી આપણે બપોરે 1 વાગ્યાના અરસામાં ગુડલક હોટલમાં ચા પીવા મનોજભાઈને બંને ગયા છે નવીનભાઈની ચા પીવા માટે। તો નાયકાના માળી છે, કનુભાઈ ભુવાજી છે, એ મળ્યા, એમની સાથે પણ ગફુરભાઈને બધા બેઠા છે, એમના ભાઈને બધા, તો એમની સાથે થોડું સત્સંગ કર્યો। અને આ દરમિયાન મિત્રો વરસાદ શાંત થઈ ગયો હતો, એટલે બંધ થઈ ગયો હતો, પરંતુ ફરી પાછો સાંજે 6:15 વાગ્યા પછી વરસાદ ચાલુ થયો છે। છાત્રાલય શોપિંગ છે, એની સામેનું શાક માર્કેટ છે, અને વરસાદ વરસી રહ્યો છે, અને આપણે શોપિંગ સેન્ટરમાં ઊભા છીએ, અને શોપિંગ સેન્ટરમાં એક લટાર લગાવી રહ્યા છીએ, એક ચક્કર મારી રહ્યા છીએ, એટલે ચારે બાજુનો નજારો થોડો દેખાય। અને સરદાર ચોક ગઈકાલે જે માહોલ હતો એ જ સમયે અત્યારે ફરી પાછો એવો જ માહોલ દેખાય છે। વરસાદ પડે છે, ને 5 રસ્તા આપણા ખેડાના મુખ્ય 5 રસ્તા કહી શકાય એ ચોકડી છે આ, અને આપ જોઈ રહ્યા છો વરસાદ પડી રહ્યો છે। અને રાત્રિનો નજારો છે। આપણે ખેડામાં લટાર મારવા જઈશું। હવે વરસાદી માહોલ કેવો છે ખેડા શહેરનો એ હવે બતાવીશું। મિત્ર જયેશભાઈ છે, અને એ શૂટિંગ કરે છે, અને આપણે સ્કૂટર ડ્રાઈવ કરીએ છીએ, અને લાઇટ અત્યારે ગુલ છે, લાઇટ જતી રહી છે, વીજળી કટ થઈ ગઈ છે, એટલે આપણે વિરોધ નથી કરતા, થાય આવું બધું, લાઇટ જાય આવે, પરંતુ મિત્રો એ ફરી લાઇટ તરત ચાલુ કરી દેશે। જો વીજળી ગુલ થઈ ગઈ હતી અને પાછી વીજળી પાછી આવી ગઈ, લાઇટો આવી ગઈ છે,
સ્ટ્રીટ લાઇટો કેટલીક જગ્યાએ ચાલુ છે, ક્યાંક બંધ છે, પણ એવું બધું ચાલ્યા કરે. કારણ વરસાદી માહોલ છે, ક્યાંક સ્પાર્ક થાય ને વીજળી બંધ થઈ જાય. એટલે આપણે વિરોધ નથી કરતા, હોય એવું બધું ચાલ્યા કરે, પરંતુ જનરલી લાઇટો ચાલુ રાખવા એ લોકો કોશિશ કરે જ છે. અને ખેડાના બજારમાં લગભગ 8-8:15 વાગ્યાનો સમય છે અને તમે જુઓ લગભગ સુમસામ જેવું થઈ ગયું છે. ક્યાંક કોઈ ઘર ખુલ્લા છે અને આગળ આપણે જઈશું પીપલ્સ બેંક આગળ. આ ચોકસી બજાર છે અને પીપલ્સ બેંક આગળ 2-3 દુકાનો હોય છે, એ ચાલુ હોય છે. અને બધા લગભગ ઘરમાં જ અત્યારે ટીવી જોતા હોય અથવા 80%-90% લોકો મોબાઈલ લઈને બેસી ગયા હોય છે. અને આપણે ખેડાનો બાહ્ય નજારો ખાસ આપણા જે વ્યુઅર્સ છે એમના માટે શેર કરીએ છીએ. અહીંયા જો વ્યાસજીની સરસ પાનની દુકાન છે, પાન મસાલા મળે છે અહીંયા. અને બાજુમાં અહીંયા કરિયાણાની દુકાન છે, ત્યાં પણ કેટલાક મિત્રો બેઠા છે. આ જુઓ અહીંયા આ બજાર જૂની બજાર છે ને આ પ્રાચીન સમયે ખૂબ જ ધમધમતી બજાર હતી. આ જો કરિયાણાની દુકાન છે, જીવન જરૂરિયાતની કોઈ જરૂર વસ્તુ હોય તો નગરજનો અહીંયા આવીને લઈ જઈ શકે છે. તો એ મોડા 9 વાગ્યા સુધી ચાલુ રાખે છે. અને અહીંયા હેર કટિંગ સલૂન છે. કૃણાલભાઈ સાથે મિત્રો બંને વાતો કરી રહ્યા છે. વરસાદ અત્યારે લગભગ થોડા નોર્મલ છાંટા આવી રહ્યા છે. તો મેં જોવા તુલસી હેરાટ છે અને ભાઈ બેઠેલા છે ત્યાં વાતો કરી રહ્યા છે. અને હવે આપણે ગાંધી ચોક તરફ જઈએ છીએ. રસ્તો તમે જુઓ છો, વરસાદના કારણે રોડ ઉપર જે નાના મોટા ખાડા હોય એમાં વરસાદી પાણી ભરાયેલું છે અને રેતી માટીના લીધે કિચડ જેવું પણ થયું છે. ગાંધી ચોક છે, ખૂબ જ નામાંકિત આ ચોક છે. અને સામે આ ગીતા મંદિર છે. અને અત્યારે દશામાનું વ્રત ચાલે છે, એટલે કેટલા ઘરોમાં અત્યારે સંધ્યાની દશામાની આરતી પણ થઈ રહી છે. તમે જુઓ છો ખેડાનો માહોલ બતાવે છે, ખેડાની એક લટાર બતાવે છે. સ્વામિનારાયણ મંદિર છે અને અહીંયાથી આપણે લાંબી શેરીમાં જઈ રહ્યા છીએ. લગભગ આપ જોઈ રહ્યા છો બધા જાગતા જ હોય છે, મકાનો બંધ છે, વરસાદ ઝરમર પડી રહ્યો છે. અને આ માહોલમાં બધા જમતા હોય, જમી રહ્યા હોય અને મોબાઈલ લઈને લગભગ બધા જોતા હોય છે. આપ જોઈ રહ્યા છો ખેડા લાંબી શેરી વિસ્તાર છે. ખેડાની ખૂબ જ લાંબી શેરી કહી શકાય, એટલે સરસ પોશ એરિયા કહી શકાય, સુખી સંપન્ન એરિયા લાંબી શેરી છે. અને અહીંયાથી આપણે હવે આગળ થોડા જઈશું. પ્રાચીન નગરી છે આપણી ખેડા શહેર, ખૂબ જ પ્રાચીન શહેર છે. અને અહીંયા ઐતિહાસિક સરસ જૂના કોતરણીવાળા ડિઝાઇનવાળા કાષ્ઠકલાના બિંબવાળા મકાનો પણ છે. આપ જોઈ રહ્યા છો ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક શહેર છે આપણું ખેડા શહેર. અને વરસાદી માહોલ આપ જોઈ રહ્યા છો. વરસાદ દરમિયાન ખેડાનો માહોલ કેવો હોય છે. લગભગ બહુ ટાઈમ થયો નથી, હજુ 8:30 જેવું જ થયું છે. લગભગ એટલા સમયમાં તો સુમસામ રસ્તા છે, વરસાદ પણ વરસી રહ્યો છે. અને લાંબી શેરી અને હવે અહીંયાથી આપણે ભદ્રકાળી મંદિર છે, ભદ્રકાળી ચોક, ત્યાં આવી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો ડૉક્ટર દિલીપભાઈ શાહનું અર્પણ દવાખાનું હતું, અર્પણ સેન્ટર, એ જગ્યા છે આ. અને આ આપણું ભદ્રકાળી મંદિર, લાલ દરવાજા, ભદ્રકાળી મંદિર લાલ દરવાજા અંદર કહી શકાય. સામે વડવારી શેરી છે, એ પણ ખૂબ મોટી શેરી છે. અને આ આપણો લાલ દરવાજા વર્ષો પહેલાં જરા મોટો કિલ્લા જેવો લાલ દરવાજો હતો, અત્યારે લેટેસ્ટ બનાવ્યો છે. આ રામ કોમ્પ્લેક્સ છે, બેંક ઓફ બરોડા છે. અને મિત્રો ડેલી વ્લોગના ભાગરૂપે આપણે આ ખેડા શહેર એક લટાર એ વ્લોગ શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો. અને ખેડાના આવા બધા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.